વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ ચટપટું કાઠિયાવાડ। તમે જોયું છે કે પાકા કેળાની આજે રેસીપી બનાવવાના છીએ। તો પાકા કેળાને આપણે ભરીને આજે શાક બનાવીશું અને પાકા કેળાનું ભરેલું શાક કેવી રીતે બનાવવું, કઈ રીતે વઘારવું, કેવી રીતે એનો આ મસાલો ગ્રીન મસાલો તૈયાર કરવો, બધી જ ટિપ્સની સાથે વિડીયો આપણે શરૂ કરીએ પહેલાં ચેનલને જો સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેશો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે। અને નો ઓનિયન નો ગાર્લિક રેસીપી છે, એટલે સ્વામિનારાયણ રેસીપી અથવા તો જૈન રેસીપી પણ આપણે એને કહી શકીએ છીએ। તો અહીંયા આપણે પાકા કેળા લેવાના છે અને આ પાકા કેળા એવા લેવાના કે આપણે જોઈ શકીએ છીએ કે એના ઉપર આ રીતની ચૂમકી બનેલી હોય। એકદમ પાકી ગયેલા કેળા જે હોય છે એ જ આપણે લેવાના છે, તો એને આપણે સાઈડમાં રાખી દઈશું। પહેલાં એનો ભરવા માટેનો મસાલો આપણે તૈયાર કરી લઈશું। તો ભરવા માટેનો મસાલો તૈયાર કરવા માટે થઈને મેં અહીંયા સિંગદાણા અને સેવ લીધેલી છે। તમે આની જગ્યાએ બેસણના લોટને શેકીને પણ લઈ શકો છો, એ સિવાય તમે પૌવા પણ લઈ શકો છો। તો તમે ભરવા માટે શું શું લ્યો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો મિત્રો। અહીંયા મેં સ્વાદ મુજબ નમક અને થોડો એવો ગરમ મસાલો એની અંદર એડ કરી દીધેલો છે। ત્યારબાદ થોડી એવી ખાંડ આપણે એડ કરીશું। ખાંડનું પ્રમાણ થોડુંક ઓછું રાખવાનું, કારણ કે કેળા ઓલરેડી મીઠા તો હશે જ, પણ ટેસ્ટ માટે ખાંડ થોડીક એડ કરીશું 1 ચમચી જેટલી, અને થોડા એવા ધાણાના પાન એડ કરીશું, જેને કારણે આ મસાલો એકદમ સરસ એવો ગ્રીન તૈયાર થશે। જો એકદમ સરસ એવો ભરેલો મસાલો આપણો તૈયાર થઈ ગયો છે। હવે આ ભરેલો મસાલાનો ઉપયોગ આપણે ક્યારે અને કેવી રીતે કરશું એ આપણે જોઈએ એ પહેલાં મસાલાની અંદર બીજું શું શું એડ કરીશું એ આપણે જોઈ લઈએ। તો આ પાકા કેળાની મેઇન રેસીપી માટેની મેઇન સામગ્રી જો આપણે કહી શકીએ ને તો એ છે મેથીની ભાજી અને ધાણા ભાજી। હવે મેથીની ભાજી એડ કરશું ને તો એનો ટેસ્ટ એકદમ સરસ આવશે। તો તાજી એવી ધાણા ભાજીના પાન પહેલાં વહેલા આપણે લઈ લેશું। તો ધાણા ભાજી થોડી એવી હાથમાં આપણે લઈ અને પહેલાં વહેલાં એને કટ કરી લઈશું, ઝીણા ઝીણા પાન એના સમારી લઈશું। આ રીતે તમે આ રીતે ભરેલું શાક બનાવેલું છે કે નહીં પાકા કેળાનું એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો। અને મેથી અને કેળાનું સિમ્પલ શાક, સાદું શાક ભર્યા વગરનું પણ તમે બનાવો છો કે નહીં એ કમેન્ટમાં જરૂરથી કહેજો। અને ન બનાવ્યું તો કમેન્ટ જરૂરથી કરજો અને કમેન્ટમાં લખજો મેથી કેળાનું શાક, તો જરૂરથી આપણે મેથી કેળાનું શાક પણ બનાવીશું, સાદું શાક। હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ રીતની નાની નાની મેથીની પણી આવતી હોય છે। તો આ મેથીની પણીને આપણે કટ કરવાની છે। હવે કટ કરવા ટાણે આપણે છૂટી પાડવાની જરૂર નથી, કારણ કે હજી આ તાજી જ ઉગેલી મેથી છે। તો આને કંઈ પણીને છૂટી પાડવાની જરૂર નથી, પણ અંદરથી આપણે ચેક કરી લેવાની, કોઈ પણ જાતનો કચરો હોય તો એ દૂર કરી દેવાનો। અને આ રીતે બધી જ પાન ભેગા કરી અને આ રીતે આપણે એને કટ કરી લેવાના છે। બધા જ પાન આ રીતે આપણે કાપી લઈશું। તો મેં અહીંયા આટલા કેળામાં 2 પણી લીધેલી છે। તમારે જેટલી ક્વોન્ટિટીમાં તમે શાક બનાવ્યું એ પ્રમાણે તમે મેથીની ભાજી લઈ શકો છો। અહીંયા મેથીની ભાજી મેં ધોયા વગરની લીધેલી છે, એટલે આપણે ધોવાની પ્રોસેસ પણ હજુ કરવાની બાકી છે અને રેસીપી હજી બાકી છે। આ ટાઈપનો કચરો હોય તો એને આપણે દૂર કરી લેવાનો અને આ રીતનું ઝીણા ઝીણા પાન છે એ સમારી લેવાના। બીજી પણી છે પણ એ પણ આપણે ચેક કરી અને આ રીતે સમારી લઈ લેશું। હવે આમાં પાણી નાખીને આપણે ધોઈ લેશું। બધા પાન સારી રીતે ક્લીન કરી લેવાના, ધૂળનો ભાગ બધો જે હોય દૂર થઈ જાય એ માટે થઈને આપણે ખાસ તો મેથીની ભાજીને ધોઈ લેવાની છે। તો આ રીતે પાન બધાય આપણે એક બીજા બાઉલમાં, જે બાઉલમાં આપણે ભરવાનો મસાલો તૈયાર કરવાનો છે એ બાઉલમાં આપણે ભાજીને લઈ લેશું મિત્રો। તો મેથીની ભાજીના પાન સરસ એવા ધોવાઈ ગયા છે। હવે સાઈડમાં જે આપણે ધાણા ભાજીના પાન રાખ્યા હતા તો એને પણ આપણે ધોઈ લેશું। તમે ધોવ તો પણ ચાલે અને જો ક્લીન હોય તો ધોવાની જરૂર નથી, પણ જનરલી ધોઈ નાખીએ તો વધુ સારું, કે એના ઉપરના ધૂળ રચકણું જે કાંઈ હોય એ બધું નીકળી જાય છે। અને આ રીતે આપણે એને ધોઈ લેવાનું છે। અને મસાલો પણ એ રીતે જ આપણે કરીશું મિત્રો, કે જેને કારણે કેળામાં પણ ભરવામાં આપણે સરળતા રહે। હવે આ રીતે જે આપણે મસાલો તૈયાર કર્યો તો સેવ અને સિંગદાણાનો, એ આની અંદર એડ કરી દઈશું મેથી અને ધાણા ભાજીમાં। હવે એમાં બીજો જે મસાલો કયો નાખવાનો બાકી છે એ આપણે જોઈએ મિત્રો। તો આ રીતનો મસાલો આપણો રેડી થઈ ગયો છે। હવે એની અંદર બીજો વધારાનો મસાલો જે આપણે એડ કરવાનો છે ટેસ્ટ માટેનો એડ કરીશું। તો હળદર એડ કરીશું, લાલ મરચું પાવડર એડ કરી દઈશું 1 ચમચી ભરીને, 1 ચમચી ભરીને ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને થોડો એવો લીંબુનો રસ એડ કરી દઈશું, કારણ કે આપણે એમાં ખાંડનો ભાગ પણ સહેજ એડ કરેલો છે, તો લીંબુ સહેજ એડ કરીએ તો એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। હવે બધી સામગ્રી સારી રીતે મિક્સ કરી લઈશું। હવે તમને એમ થશે સામગ્રી મિક્સ કરશું તો એકલા પાન જ દેખાશે, પણ એવું નથી। પાનની સાથે એનો મસાલો પણ સારો એવો મિક્સ થઈ જાય છે
અને ભરવાનો મસાલો એટલો સરસ આ રેડી થઈ જાય છે ને, અને ભાજી અને કેળાનું જે કોમ્બિનેશન છે ને એટલું સરસ લાગે છે કે તમે એકવાર ટ્રાય કરશો ને ત્યારે તમને ખ્યાલ આવશે કે મેથી અને કેળાનું શાક કેવું લાગે છે. ભરવામાં જો મેથીની ભાજી તમે આ રીતની એડ કરશો ને તો એનો ટેસ્ટ છે ને એકદમ સરસ આવે છે. અહીંયા આપણને પાન જ ઝાઝા દેખાય છે, મસાલો ઓછો દેખાય છે, તો એ રીતે જ આપણે મસાલો તૈયાર કરવાનો છે કે જેને લીધે એનો ટેસ્ટ છે કેળામાં સરસ આવે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ રીતના પાકા કેળા આપણે લઈ લેવાના છે. પાકા કેળા પણ ચેક કરી લેવાના છે, થોડા ઘણા પણ જો બગડેલા હોય તો એને આપણે દૂર કરી લેવાના. આ રીતનો ઉપરનો ભાગ આપણે આ રીતે કાઢી લઈશું બધાય કેળામાંથી. અને તમે જોઈ શકો છો કેળા એકદમ પાકેલા છે, એટલે એનું પાકા કેળાનું ભરેલું શાક છે ને એકદમ સરસ લાગે છે. અને ઉપરથી કંઈ પણ કચરો હોય જો આ રીતનું હોય તો એને લૂછી લેવાનું. કદાચ ને થોડું ઘણું રહી ગયું હોય તો પાછું આપણે કાઢી પણ લેવાનું, કારણ કે છાલની સાથે આપણે શાક જે છે એ વઘારવાનું છે. તો આ રીતનો કચરો આપણે દૂર કરી દીધેલો છે. હવે આપણે એને કટ કરી લેવાના છે. તો કઈ રીતે કટ કરીશું? તો એક કેળામાંથી આ રીતના 3 પીસ કરી લેવાના છે. બધાય કેળામાં આ રીતે 3 પીસ કરી લઈશું. તમે આનું સિમ્પલ શાક જો તમારે બનાવવું હોય તો સિમ્પલ શાક પણ તમે છાલ પાડી અને બનાવી શકો છો. જે મસાલો આપણે તૈયાર કર્યો છે મસાલો વઘારી અને ટુકડા વઘારીને પણ તમે મેથી કેળાની સબ્જી બનાવી શકો છો. પણ અહીંયા આપણે ભરેલી સબ્જી કરીએ છીએ, તો ભરેલી સબ્જીમાં પાણી છૂટું ન પડે ને એટલા માટે થઈને આપણે છાલ અહીંયા રહેવા દેવાની છે. તો આ રીતના જો બધા જ કેળામાં કાપા પાડી દેવાના છે. જો આ રીતે કાપો કરવાથી આપણે ભરવાનો મસાલો જે છે વ્યવસ્થિત રીતે કેળાની અંદર ભરી શકીએ છીએ. તમે આ રીતે ભરેલા કેળાનું શાક જે રીતે બનાવીએ છીએ, તમે બીજું કયું સબ્જી આ રીતને ભરીને કરો છો એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. આ રેસીપીને આપણે સ્વામિનારાયણ રેસીપી પણ કહી શકશું અને જૈન રેસીપી પણ કહી શકશું, કારણ કે અહીંયા લસણ કે ડુંગળી કે બટેટા 3માંથી એકેય સામગ્રીનો ઉપયોગ કરતા નથી. એટલા માટે આને જૈન રેસીપી પણ આપણે કહી શકીશું અને સ્વામિનારાયણ રેસીપી પણ આપણે એને નામ આપી શકીશું. તમે આને કયું નામ આપશો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો મિત્રો. તો અહીંયા બધા જ કેળા સરસ રીતે કટ થઈ અને આપણે રેડી કરી લીધેલા છે. આ રીતે વ્યવસ્થિત બધા કટ કરીને રાખી દેવાના છે બધા કેળા. હવે આપણે એને ભરવાની પ્રોસેસ કરીશું. તો મસાલો તો આપણે રેડી કરી જ દીધેલો છે. તો હવે એને આ રીતે બધા જ કેળા આપણે આ રીતે ભરી લેવાના છે. જો ભરીએ તો એ કેવા સુંદર એકદમ દેખાઈ રહ્યા છે. હજુ એનો વઘાર કરવાનો બાકી છે, એટલે રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો, કારણ કે શેનો વઘાર અને કેવી રીતે વઘાર કરવાનો છે એ મુખ્ય છે. શાકમાં વઘાર કરવો એ જ મુખ્ય હોય છે. જો આ રીતે એક કટ લગાડી તો તરત જ કેળું છે એ તૂટી ગયું હતું, તો એને સાઈડમાં આપણે રાખી દઈશું. અને બીજું એક કેળાનું પીસ બાકી છે એમાં પણ આપણે આ રીતે મસાલો ભરી લઈશું. એટલા કેળા જે છે એ વ્યવસ્થિત રીતે પાકેલા છે. જો આ રીતે ભરી અને દબાવી દેવાના એટલે બધો મસાલો વ્યવસ્થિત રીતે એમાં ચોંટી જાય. કેટલું સરસ દેખાઈ રહ્યું છે. એકદમ સરસ એવા ભરેલા કેળા તૈયાર થઈ ગયા છે. અને આ શાક એટલું સરસ બને છે મિત્રો, તમે જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરીને કમેન્ટમાં કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી છે. પણ એકવાર જરૂરથી બનાવશો તો તમને ખ્યાલ આવશે કે ભરેલા કેળાની સબ્જી પણ એકદમ સરસ લાગે છે. રોટલી સાથે એકદમ સરસ આ રેસીપી બને છે. બીજી કોઈ પણ વસ્તુની જરૂર રહેતી નથી. તો આ રીતે બધા જ કેળા જો આપણે ભરાઈને રેડી થઈ ગયા છે. હજી એક કેળું બાકી છે, તો એમાં આપણે બધો મસાલો ભરી લઈશું. અને મસાલો બધા કેળામાં ભરાઈ જાય ત્યારબાદ થોડો ઘણો પણ જો મસાલો વધે તો એને આપણે રહેવા દઈશું. જો આ રીતનો આટલો મસાલો વધ્યો તો એને આપણે રહેવા દેવાના છે. જો કેટલા સુંદર લાગી રહ્યા છે દેખાવમાં, એકદમ સુંદર લાગી રહ્યા છે. હજી વઘારાઈ જાય એટલે એનું શાક જે છે એકદમ ટેસ્ટી અને હેલ્ધી તો છે જ, કારણ કે મેથી પણ એડ કરેલી છે અને સાથે કેલ્શિયમયુક્ત કેળા પણ એડ કરેલા છે. હવે ભરેલા કેળાની સબ્જી વઘારવા માટે થઈને આપણે એની અંદર એક કઢાઈ લઈ ગેસ સ્ટાર્ટ કરી એની અંદર 2 પાવડા તેલ ભરી અને આપણે ગરમ થવા માટે રાખી દઈશું. કેળાના શાકમાં બને ત્યાં લગી તેલ થોડું પ્રમાણ ઓછું હશે તો પણ કાંઈ વાંધો નહીં, કારણ કે કેળાની છાલને લીધે તેલ છે એ બિલકુલ ચૂસાતું નથી અને તેલ જેટલું છે એટલું આપણે શાકમાં દેખાઈ રહે છે. તો તેલમાં આપણે તેલ ગરમ થઈ જાય એટલે રાઈ અને જીરુંનો વઘાર કરીશું અને થોડી એવી આ રીતે હિંગનો વઘાર કરી દેવાનો છે. અને સરસ એવી રાઈ અને જીરું તતડે એટલે એને આપણે આ રીતે હલાવીને જોઈ લેવાનું છે કે બે સામગ્રી સરસ રીતે એકદમ સરસ એનો વઘાર બેસી ગયો છે કે નહીં, એ આપણે સારી રીતે ચેક કરી લેવાનો. અને એની અંદર આપણે વધારાનો જે મસાલો આપણે બાકી હતો ને એ મિત્રો આપણે એડ કરી દઈશું. અને વધારાના મસાલાની જે ભાજી છે એ પણ સરસ રીતે ચડી જાય. અને ગેસની ફ્લેમ થોડીક ધીમી કરી દેવાની છે. વઘાર આપણો તૈયાર થઈ જાય એટલે તરત અવાજ આવવા માંડે એટલે આ રીતે મસાલો આપણે એડ કરી ગેસની ફ્લેમ ધીમી કરી
અને થોડો એવો હજુ પણ મસાલો એડ કરીશું, કારણ કે આની અંદર આપણે થોડું પાણી પણ એડ કરીશું. એ પૂરતો આપણે થોડોક મસાલો એડ કરી દઈશું. તો હળદર, મરચું અને ધાણા જીરું એડ કરી અને સારી રીતે બધું મિક્સ કરી લેવાનું છે. અને બધું મિક્સ એ રીતે કરવાનું છે કે મસાલો બિલકુલ પણ દાજે નહીં. અને એ રીતે આપણે એની અંદર કેળા પણ આ રીતે એડ કરી દેવાના છે વ્યવસ્થિત રીતે, અને શાંતિથી એડ કરવાના, કારણ કે કેળા છે એકદમ પાકા લીધેલા છે, બિલકુલ પણ તૂટે નહીં અને મસાલો જે છે બિલકુલ પણ બહાર આવે નહીં. એ રીતે આપણે કેળાને આ રીતે અંદર મૂકી દેવાના છે. હવે મસાલો જે છે એ ઝડપથી દાજે નહીં એની અંદર આપણે એ રીતે પાણી એડ કરી દેવાનું છે. ગેસની ફ્લેમ જો મેં ધીમી કરી દીધેલી છે, એટલે ધવાડો આવતો બંધ થઈ ગયો છે. અને થોડું એવું જ પાણી, બહુ ઝાઝું નહીં, જો 1 ચમચા જેટલું જ પાણીને એડ કર્યું છે. અને ઢાંકીને આપણે 2 મિનિટ માટે ચડવા દઈશું. હવે આ જ સમયે આપણે થોડું નમક નાખી દઈએ, બહારના ભાગમાં ચડી જાય કેળા સારી રીતે, એ માટે થઈને. બહુ ચડવા દેવાની જરૂર રહેતી નથી, કારણ કે કેળા પાક્કા જ આપણે લીધેલા છે. તો થોડું હજી પાણી એની જરૂરત લાગે છે નીચે દાજે ને, એ માટે થોડું પાણી હજુ અડધા ચમચા જેટલું મેં ફરીવાર મિક્સ કરી દીધેલું હતું. તો આ રીતે આપણે શાકને જે છે એ સરસ રીતે 2 મિનિટ માટે ચડવા દઈશું અને ધીમા ગેસની ફ્લેમ રાખીશું. જો આ રીતે 1 મિનિટ થઈ જાય ને એટલે આપણે ફરીવાર હલાવવા દઈશું. જો આપણે શાકને 2 થી બહુ તો 3 મિનિટ ચડવા દેવાનું, એથી બહુ જાજી મિનિટ રાખવાની જરૂર નથી. પણ થોડી વાર આ રીતે હલાવતું રહેવાનું, જેને કારણે નીચેના ભાગમાં મસાલો દાજતો નથી ને, એ આપણે ચેક કરી લેવાનું આ રીતે. અને હલાવવાનું પણ એ રીતે કે કેળામાંથી બિલકુલ પણ મસાલો જે છે ને એ બહાર ન નીકળે, એ રીતે આપણે હલાવીશું. હલાવવા માટે થઈને ચમચાને બદલે આ રીતનો તવીથો આપણે લેશું ને, તો એ મસાલો બિલકુલ બહાર ન નીકળે અને કેળા પણ તૂટે નહીં ને, એ રીતે હલાવવામાં સરળતા રહે છે. એટલે આ રીતે ધીરે ધીરે આપણે ચલાવવાનું છે. અને બધો જેટલો મસાલાનો વઘાર આપણે કર્યો છે, બધા જ કેળામાં સારી રીતે ચડી જાય એ રીતે કરીને પાછું ઢાંકી દઈશું. આપણે ઢાંકીને ફરીવાર માટે થોડીવાર માટે રહેવા દઈશું. હવે થોડીવાર પછી આપણે ચેક કરીશું, તો જો તેલ સરસ રીતે ફરતી કોર છૂટું પડી ગયું છે. કેળા સારી રીતે ચડી ગયા એવું દેખાઈ રહ્યું છે આપણને, કારણ કે પહેલાં આપણે એડ કર્યા ત્યારે કેળા કેવા લાગતા હતા, અને અત્યારે જો એકદમ સરસ એવા લૂઝ થઈ ગયા છે અને એકદમ સરસ રીતે પાકી ગયા છે, ચડી ગયા છે. તો ઓલમોસ્ટ આપણું શાક છે અહીંયા રેડી થઈ જ ગયું છે. થોડી વાર આપણે એમાં તેલ છૂટું પડે એની રાહ જોવાની છે. એ સમયે આપણે એની અંદર ધાણા ભાજીના પાન એડ કરી દઈશું. શાક આપણું રેડી થઈ જાય એટલે જો આ રીતે આપણે હલાવીને જોઈ શકીએ છીએ કે તેલ સરસ રીતે છૂટું પડી ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. જો તેલ છૂટું પડેલું તમને દેખાડું, તો આ રીતે તેલ છૂટું પડી જાય ને એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની. અને ત્યારબાદ એની અંદર આપણે ધાણા ભાજી આ રીતે સ્પ્રિંકલ કરી દેવાની છે. એનો ટેસ્ટ શાકમાં એકદમ સરસ આવે છે. એકદમ રેડી થઈ ગયું છે આપણું શાક. ઢાંકીને 2 મિનિટ માટે આપણે રહેવા દઈશું. તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં શાકને સર્વ કરીશું. તો પાકા કેળાનું ભરેલું શાક મિત્રો રેડી થઈ ગયું છે. રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે. અને ખરેખર આ રેસીપી આપને ગમી હોય તો આપણા ફ્રેન્ડ સર્કલ્સ, ફેમિલી ગ્રુપ્સમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. શેર જરૂરથી કરી દેજો. તમે લસણ ડુંગળી ખાતા હોય તો તમે લસણ ડુંગળીનો પણ યુઝ કરી અને આ શાકને બનાવી શકો છો મિત્રો. તો ખરેખર આ રેસીપી આપને ગમી હોય તો ફ્રેન્ડ સર્કલમાં અને ફેમિલી ગ્રુપ્સમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. શેર જરૂરથી કરી દેજો મિત્રો. અને આ રીતના કાચા કેળાની રેસીપી પણ તમે બાફીને બનાવી શકો, એ પણ તમે જરૂરથી બનાવી શકો છો. તો ફરીવાર આવી નવી રેસીપીસ તમારા સુધી લઈને આવીએ. ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો.